નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના અસાઇનમેન્ટ સોલ્યુશનમાં સેક્શન બી એ પણ 4, 5, 8 આપણે ચેપ્ટર 1 જોઈ લીધું, બરાબર। ચેપ્ટર 2 પણ જોઈ લીધું, ચેપ્ટર 3 પણ જોઈ લીધું। જો હજુ પણ તમને એ વિડીયો ના જોયા હોય તો ભાઈ વિડીયો જોઈ લેજો, ઓકે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બાકી તો આપણે આ વિડીયોની શરૂઆત કરી લઈએ। આ વિડીયો આપણે ચેપ્ટર 4, 5 અને 8 જોવાના છે, ઓકે। વિડીયોને લાઈક કરી દેજો, તમારા દોસ્તો સુધી પહોંચાડી દેજો। વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 4, 5 અને 8 જોવાના છે સેક્શન બીમાં। તો ચેપ્ટર નંબર 4, પ્રકરણ 4, બરાબર, ભારતનો સાહિત્યિક વારસો, ઓકે। ભારતનો સાહિત્યિક વારસો, એમાં પ્રશ્ન નંબર 1 છે કે મધ્યયુગના સંસ્કૃત સાહિત્યનો ટૂંકમાં પરિચય આપો, બરાબર। મધ્યયુગના સંસ્કૃત સાહિત્યનો ટૂંકમાં પરિચય આપો। તો કલ્હણે કાશ્મીરના ઇતિહાસ પર આધારિત ભારતનો પ્રથમ ઐતિહાસિક ગ્રંથ રાજતરંગીણી રચ્યો। સોમદેવે કયો રચ્યો? સોમદેવે વાર્તાઓનો મહાગ્રંથ કથા સરિત સાગર રચ્યો। જયદેવે સંસ્કૃતનું અત્યંત મધુર અને પ્રસિદ્ધ કાવ્ય કયું હતું? ગીત ગોવિંદમ લખ્યું, બરાબર। આ તમને આર્યું જે છે તમને પૂછાઈ શકે છે 1 માર્ક્સમાં, ઓકે, તો યાદ રાખી લેજો, બરાબર। પછી છે દક્ષિણ ભારતમાં શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય જેવા આચાર્યોએ ઉપનિષદો અને ગીતા પર ભાષ્યો રચ્યા। કોને ગીતા પર ભાષ્યો રચ્યા હતા? તો શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય જેવા આચાર્યોએ ઉપનિષદો અને ગીતા પર ભાષ્યો રચ્યા હતા, બરાબર। પ્રશ્ન 2 છે કે યજુર્વેદ વિશે સમજૂતી આપો। તો યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવામાં આવે છે। તેમાં યજ્ઞ કરતી વખતે બોલવામાં આવતા જે મંત્રો હોય એ ક્રિયાવિધિનું વર્ણન કરે છે। આ વેદ ગદ્ય અને પદ્ય એમ બંને સ્વરૂપમાં રચાયેલા હોય છે। યજ્ઞકાળમાં વિવિધ અનુષ્ઠાનો માટે ચોક્કસ નિયમો તેમાં આપેલા હોય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। આ થઈ ગયા આપણા 2 પ્રશ્ન, બરાબર। સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, બાકી આપણે આગળ વધીએ હવે, બરાબર। પ્રશ્ન નંબર 3 કે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? કયા કયા? પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પારી ભાષામાં રચાયેલું છે અને તેને 3 ભાગમાં વહેંચવામાં આવેલું છે, બરાબર। 3 ભાગ હોવાથી તેને ત્રિપિટક કહે છે, બરાબર। 3 ભાગમાં વહેંચે છે અને ત્યાંથી ત્રિપિટક કહે છે। પહેલું કે સૂત એટલે કે સૂત પિટક ભગવાન બુદ્ધના સંવાદો અને ઉપદેશનો સંગ્રહ છે, બરાબર, પહેલામાં। વિનય પિટકમાં શું છે? બૌદ્ધ ભિક્ષુઓ અને સંઘનો નિયમ સંગ્રહ છે। અભિધમ્મ પિટકમાં શું છે? બૌદ્ધ ધર્મના ગૂઢ દાર્શનિક સિદ્ધાંતોનું વર્ણન કરેલું છે, બરાબર। કેટલા 3 પિટકો છે, બરાબર। સૂત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક, બરાબર। પછી છે ચોથું, પ્રાચીન ભારતના સાહિત્ય પૈકી ઋગ્વેદનો ટૂંકમાં પરિચય આપો। તો ઋગ્વેદ ભારતનો સૌથી પ્રાચીન સાહિત્ય ગ્રંથ અને પ્રથમ વેદ છે। તેમાં કુલ 10 મંડળ 1028 ઋચાઓનો સમાવેશ થાય છે। તેમાં મોટા ભાગની ઋચાઓ દેવોની સ્તુતિઓ છે, દાખલા તરીકે ઇન્દ્ર, અગ્નિ, વરુણ, ઉષા। તેમાં ઉષા એ સવારની સ્તુતિ કરતા કાવ્યો અને અત્યંત સુંદર કાવ્યાત્મક છે। વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચન જે છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર। આ તમારે ક્વેશ્ચન યાદ રાખી દેવાનું, બરાબર। પછી આમાંથી તમને 1 માર્ક્સમાં આર્યું પૂછાઈ શકે છે કે તેને જે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય 3 ભાગમાં વહેંચવામાં આવે છે, એ 3 ભાગમાં વહેંચાયેલું હોવાથી તેને શું કહેવામાં આવે છે? ત્રિપિટક કહેવાય છે। આ 1 માર્ક્સમાં તમને પૂછાઈ શકે છે, બરાબર। પછી આ યજુર્વેદ પણ તમને પૂછાઈ શકે છે, આ પણ આઈએમપી છે, બરાબર। પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। 5મો ક્વેશ્ચન છે
કે વિજયનગરનો કયો સમ્રાટ સાહિત્યનો ઉપાસક હતો? કઈ રીતે? વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય સાહિત્યના પરમ ઉપાસક અને વિદ્વાન હતા. કોણ હતું? કૃષ્ણદેવરાય. સમ્રાટ કૃષ્ણદેવરાય જે પરમ ઉપાસક અને વિદ્વાન હતા. તેમણે પોતે તેલુગુ ભાષામાં આમુક્તમાલ્યદા નામના શ્રેષ્ઠ ગ્રંથની રચના કરી હતી. કયા? આમુક્તમાલ્યદા નામના શ્રેષ્ઠ ગ્રંથની રચના કરી હતી. તેમણે સંસ્કૃત ભાષામાં પણ નાટકો અને ગ્રંથો લખ્યા હતા. કૃષ્ણદેવરાયે સંસ્કૃત ભાષામાં પણ નાટકો અને ગ્રંથો લખ્યા હતા. બરાબર. તેમણે દરબારમાં તેલુગુ સાહિત્યના 8 વિદ્વાન કવિઓને આશ્રય આપીને સાહિત્યને ઉત્તેજ આપ્યું હતું. બરાબર, ઉત્તેજન આપ્યું હતું. બરાબર. વિજયનગરનો કયો સમ્રાટ ઉપાસક હતો? તો વિજયનગરનો કૃષ્ણદેવરાય જે કૃષ્ણદેવરાય ઉપાસક અને વિદ્વાન હતા. તેમણે તેલુગુ ભાષામાં આમુક્તમાલ્યદા નામના શ્રેષ્ઠ ગ્રંથની રચના કરી હતી. તેમણે સંસ્કૃત ભાષામાં પણ નાટકો અને ગ્રંથો લખ્યા હતા અને તેમણે દરબારમાં તેલુગુ સાહિત્યના 8 વિદ્વાન કવિઓને આશ્રય આપીને સાહિત્યને ઉત્તેજન આપ્યું હતું. બરાબર. હવે આપણે આગળ વધીએ. ભારતની પ્રાચીન વિદ્યાપીઠો કઈ કઈ હતી? આ વિદ્યાપીઠોની મુલાકાત કયા કયા ચીની યાત્રીઓમાં લીધી હતી? તો પ્રાચીન વિદ્યાપીઠો કઈ કઈ હતી? નાલંદા જે બિહારમાં આવે છે, તક્ષશિલા જે ગાંધારમાં આવે છે, વલ્લભી જે ગુજરાતમાં છે અને વારાણસી જે કાશીમાં છે. આ કેન્દ્રો વિશ્વભરમાં વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ અને સંશોધનના કેન્દ્રો હતા. બરાબર. એક ચીની યાત્રી હતો હ્યુએન સાંગ અને ઇતિસિંગ એ નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લઈ વર્ષો સુધી અભ્યાસ કર્યો હતો. ચીની યાત્રી ફાહિયાન એ પણ ભારતના વિવિધ ઐતિહાસિક અને વિદ્યા કેન્દ્રોની મુલાકાત લીધી હતી. બરાબર. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? આ 5મા અને 6ઠાનો સ્ક્રીનશોટ લઈ લેજો. એમાંથી આ પ્રશ્ન પૂછાવાની શક્યતા રહી શકે છે. બરાબર. IMP પ્રશ્ન 6ઠ્ઠો. પ્રકરણ નંબર 5 જોઈએ કે પ્રકરણ નંબર 5 કયો છે? ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. પહેલું કે જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન વર્ણવો અને અથવા વરામિહિરે જ્યોતિષશાસ્ત્રના ક્ષેત્રે આપેલું પ્રદાન જણાવો. વરામિહિરે જ્યોતિષશાસ્ત્રને 3 મુખ્ય ભાગમાં વહેંચ્યું છે. બરાબર. 3 મુખ્ય ભાગમાં વહેંચ્યું છે. કયા 3 મુખ્ય ભાગમાં? તંત્ર, હોરા અને સંહિતા. બરાબર. તેમને બૃહદ સંહિતા અને બૃહદ જાતના નામના મહત્વપૂર્ણ ગ્રંથોની રચના કરી છે. આ 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. ગ્રહોની ગતિ, પૃથ્વી પર તેમની અસરો, વાસ્તુશાસ્ત્ર અને શુભ અશુભ મુહૂર્તનું વિશ્લેષણ કર્યું. તેમણે જ્યોતિષ દ્વારા ભૂગર્ભજળ, ધરતીકંપ, વરસાદની આગાહી અંગે ચોક્કસ વિગતો આપી છે. વરામિહિર એક જ્યોતિષશાસ્ત્ર છે. એમને 3 મુખ્ય ભાગમાં જો હું તમને જે રીતે સમજાવી દઉં. વરામિહિર એક જ્યોતિષશાસ્ત્ર છે. એમને 3 ભાગોમાં વહેંચ્યું છે: તંત્ર, હોરા અને સંહિતા. તેમને 2 ગ્રંથો બનાવ્યા હતા. એક બૃહદ સંહિતા અને એક બૃહદ જાતક નામના મહત્વપૂર્ણ ગ્રંથોની રચના કરી હતી. બરાબર. ગ્રહોની ગતિ, પૃથ્વી પર તેમની અસરો, વાસ્તુશાસ્ત્ર અને અશુભ મુહૂર્તોનું વિશ્લેષણ કરીને એ મુહૂર્ત પણ કાઢતા હતા. બરાબર. જ્યોતિષ દ્વારા ભૂગર્ભજળ, ધરતીકંપ, વરસાદની આગાહી અંગે ચોક્કસ વિગતો આપતા હતા. બસ મિત્રો. બીજો ક્વેશ્ચન છે કે રસાયણ વિદ્યા ક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રદાન જણાવો. નાગાર્જુન નાલંદા વિદ્યાપીઠના મહાન બૌદ્ધ આચાર્ય અને રસાયણશાસ્ત્રી હતા. નાગાર્જુન કોણ હતા? નાલંદા વિદ્યાપીઠના મહાન બૌદ્ધ આચાર્ય અને રસાયણશાસ્ત્રી હતા. તેમણે રસ રત્નાકર અને આરોગ્ય માંજરી નામના પ્રમાણભૂત રસાયણ ગ્રંથો લખ્યા હતા. તેમણે સૌપ્રથમ પારાની ભસ્મ બનાવી અને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી. વનસ્પતિ ઔષધિઓની સાથે રસાયણ ઔષધો વાપરવાની નવીન પદ્ધતિઓ દાખલ કરી હતી. નાગાર્જુન જે હતા એ નાલંદા વિદ્યાપીઠના પહેલાં તો બૌદ્ધ આચાર્ય અને રસાયણશાસ્ત્રી હતા. તેમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી નામના પ્રમાણભૂત રસાયણ ગ્રંથો લખ્યા હતા. બરાબર.
તેમણે સૌપ્રથમ પારાની ભસ્મ બનાવી ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી. એટલે એમણે પારાની ભસ્મ ઔષધિ બનાવી હતી, એ લોકોને વાપરવાની ભલામણ કરી. બરાબર. વનસ્પતિ ઔષધિ સાથે રસાયણ ઔષધો વાપરવાની નવીન પદ્ધતિઓ પણ દાખલ કરી હતી. બરાબર. આ 2 પ્રશ્નો હતા. બરાબર. આ 2 પ્રશ્નો જોઈ લેજો. એમાંથી આ જે પ્રશ્ન જે છે એ તમે યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો. આઈએમપી છે, આ પણ જોઈ લેજો. બરાબર. એકવાર હવે આગળ વધીએ. આગળ ત્રીજો ક્વેશ્ચન છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્ત્વ દર્શાવો. વૈજ્ઞાનિક શોધોએ માનવ જીવનને વૈજ્ઞાનિક જે શોધ જે થઈ છે એમાં માનવ જીવનને સરળ, ઝડપી, સુરક્ષિત અને સુખમય બનાવ્યું છે. બરાબર. એટલે કે બધું જે કામ જે છે એ ઝડપી થાય છે, ટાઈમ પણ બચી જાય છે. બરાબર. અંતર ઘટી જતા વિશ્વના દેશો વચ્ચે સંદેશા વ્યવહાર અને પરિવહન અત્યંત ઝડપી બન્યા છે. એટલે કે વિદેશમાં આપણે વાત કરવી હોય તો પણ આપણે વાત કરી શકીએ છીએ વિડીયો કોલમાં. બરાબર. કૃષિ, ઉદ્યોગો, દવાઓ અને સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન ક્ષમતામાં જંગી વધારો થયો છે. માનવીના વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવતા અંધશ્રદ્ધા, વહેમ અને કુરિવાજો દૂર થયા છે. એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્ત્વ વધતા માનવ જીવનમાં ઘણો બધો ફાયદો થાય છે. બરાબર. જેમ કે એમનું જીવન સુખમય થઈ ગયું છે. બરાબર. જે કામ જે છે ઝડપી બની ગયું છે, સરળ બની ગયું છે અને ટાઈમ પણ બચી ગયો છે. બરાબર. હવે ચોથો ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ભારતીય સંસ્કૃતિ વિશેષતાઓ કઈ કઈ છે. પ્રાચીનતા અને સાતત્ય. બરાબર. પ્રાચીનતા અને સાતત્યમાં શું આપેલું છે? હજારો વર્ષોથી પોતાની અવિરત પરંપરા જાળવી રાખી છે. હજારો વર્ષોથી પોતાની અવિરત પરંપરા જાળવી રાખી છે. સર્વધર્મ સંભાવ એટલે કે વસુધૈવ કુટુંબકમ સંહિતાનું ઉદાર અને વૈશ્વિક ભાવના. આધ્યાત્મિક અને ભૌતિક સમન્વય એટલે કે ધર્મ અને વ્યવહારિક વિજ્ઞાનનો અનોખો સમન્વય. વિવિધતામાં એકતા એટલે કે વિવિધ ભાષાઓ, ધર્મો અને જાતિઓ વચ્ચે એકતા અને શાંતિ. એટલે કે ગમે તેવા ધર્મો અલગ અલગ હોય, ગમે તેવી ભાષાઓ અલગ હોય, ગમે તેવી જાતિઓ અલગ અલગ હોય, પરંતુ જે એકતા હશે તો શાંતિ બની રહેશે. બરાબર. તો આ યાદ રાખી લેજો. બરાબર. જે 4 જે છે કયા 4 છે? એક તો પ્રાચીનતા અને સાતત્ય, સર્વધર્મ સંભાવ, આધ્યાત્મિક અને ભૌતિક સમન્વય, વિવિધતામાં એકતા. બરાબર. 5મો ક્વેશ્ચન છે રસાયણ વિદ્યામાં નાલંદા વિદ્યાપીઠની વિશેષતાઓ જણાવો. નાલંદા વિદ્યાપીઠ પાસે રસાયણશાસ્ત્રનો પ્રયોગ સંશોધન માટે પોતાની સ્વતંત્ર અને પ્રયોગશાળામાં જ હતી. એટલે કે નાલંદા વિદ્યાપીઠ પાસે રસાયણશાસ્ત્રનો જે પ્રયોગ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર પ્રયોગશાળા હતી. ધાતુઓ ગાળવા અને ભસ્મ બનાવવા વિશિષ્ટ પ્રકારની ભઠ્ઠીઓ તૈયાર કરવાઈ હતી. સુલતાનગંજમાંથી મળી આવેલી બુદ્ધની 7.5 ફૂટ ઇંચ 1 ટન વજનની તાંબાની મૂર્તિ ઉત્તમ નમૂનો હતો. નાલંદામાંથી પ્રાપ્ત 18 ફૂટ ઊંચી તાંબાની બૃહદ પ્રતિમા અને પ્રાચીન રસાયણ કળાની ભવ્યતા દર્શાવે છે. એટલે કે નાલંદા વિદ્યાપીઠમાં રસાયણના ઉપયોગો માટે એક અલગથી રસાયણ પ્રયોગશાળા બનાવી હતી. તેમાં ધાતુઓ ગાળવા, ભસ્મ બનાવવા માટે વિશિષ્ટ પ્રકારની ભઠ્ઠીઓ તૈયાર કરી હતી. સુલતાનગંજમાંથી બુદ્ધની 7.5 ફૂટ ઇંચ 1 ટન વજનની તાંબાની મૂર્તિ ઉત્તમ નમૂનો છે. બરાબર. નાલંદામાં પ્રાપ્ત 18 ફૂટ ઊંચી તાંબાની બૃહદ પ્રતિમા પ્રાચીન રસાયણ કળાની ભવ્યતા દર્શાવે છે. એટલે કે જે નાલંદા જે સ્કૂલ જે છે, નાલંદા જે વિદ્યાપીઠ જે છે એમાં રસાયણ વિદ્યાના એવા ઘણા બધા પ્રયોગો થઈ ગયા છે જે રસાયણશાસ્ત્રી તરીકે મતલબ કે વિશેષતા છે એમાં નાલંદામાં રસાયણની. બરાબર. પછી આ 3, 4 અને 5 થઈ ગયા છે. સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો. આપણે આગળ વધીએ. ઓકે. હવે આપણે 8મું પ્રકરણ જોઈએ, કુદરતી સંસાધનો. બરાબર. કુદરતી સંસાધનોમાં પહેલો ક્વેશ્ચન છે કાળી જમીનને કપાસની કાળી જમીન પણ કહે છે, સમજાવો. આ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો. ઓકે. તો કાળી જમીનને
કાળી જમીન ચીકણી, ફળદ્રુપ અને લાંબો સમય બીજ સંગ્રહવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. જે કાળી જમીન જે છે ચીકણી, ફળદ્રુપ અને લાંબો સમય બીજ સંગ્રહ કરે એવી અદ્ભુત ક્ષમતા ધરાવે છે. તેમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધુ હોય છે. આ તમામ પોષક તત્વો અને બીજ સંગ્રહ શક્તિ કપાસના પાક માટે સર્વોત્તમ અનુકૂળ છે. આ જમીનમાં કપાસનું મબલખ ઉત્પાદન થતું હોવાથી તેને કપાસની કાળી જમીન પણ કહે છે. બરાબર, એટલે તમને 1 માર્ક્સમાં પૂછાઈ શકે, બરાબર, કે કાળી જમીનને બીજા કયા નામથી ઓળખાય છે? તો કાળી જમીનને કપાસની કાળી જમીન પણ કહે છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. બીજો ક્વેશ્ચન છે કે પર્વતીય જમીન કોને કહેવાય? બરાબર, પર્વતીય જમીન કોને કહેવાય? હિમાલય અને પર્વતીય ઢોળાવો પર 2700 થી 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી જમીનને કઈ જમીન કહે છે? પર્વતીય. એટલે કે જે ઊંચી જમીન હોય, પર્વતીય જમીન હોય, પર્વત એટલે કે ઊંચી હોય, એને આપણે પર્વતીય જમીન કહીશું. આ જમીનનું સ્તર ખૂબ પાતળું અને અપરિપક્વ એટલે કે કાચું હોય છે. બરાબર, એટલે કે એમાં પાકી જમીન નહીં હોતી, કાચી જમીન હોય. તેમાં જૈવિક દ્રવ્યો અને સેન્દ્રિય તત્વોનું પ્રમાણ મધ્યમ હોય છે. તે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અસમની ખીણોમાં જોવા મળે છે. બરાબર, યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, પ્રશ્ન નંબર 3 જોઈએ કે રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં જણાવો. આ પણ IMP છે, યાદ રાખી લેજો. ઓકે, આ જમીન જે છે સૂકી હોય છે. બરાબર, રણ જમીન કેવી સૂકી હોય અને અર્ધ સૂકી આબોહવા ધરાવતા વિસ્તારોમાં જોવા મળે છે. તે રેતાળ, છિદ્રાળુ અને ઓછી ફળદ્રુપતા ધરાવતી હોય છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે, સેન્દ્રિય તત્વોની ઉણપ પણ હોય છે. બરાબર, સિંચાઈની સુવિધાથી તેમાં બાજરી અને જુવાર જેવા પાક લઈ શકાય છે. એટલે કે રણ પ્રકારની જો જમીન હોય તો આપણે બાજરી અને જુવાર જેવા પાક લઈ શકીએ છીએ. બરાબર, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 4, ભારતની જમીનના પ્રકારો કેટલા અને કયા કયા છે? તો પહેલું જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે કઈ 8 પ્રકારો છે. પહેલાં તો બરાબર 8 પ્રકારો વહેંચવામાં આવ્યા છે. કાંપની જમીન, રાતી જમીન એટલે કે લાલ જમીન, કાળી જમીન એટલે કે રેગુર જમીન, ચોથી એટલે કે લેટેલાઇટ જમીન, 5મી રણ પ્રકારની જમીન, 6ઠી પર્વતીય જમીન, 7મું જંગલ પ્રકારની જમીન અને 8મું દલદલ કે પીટ પ્રકારની જમીન. વિદ્યાર્થી મિત્રો આ હતી 8 જમીન. આ પણ એક મોસ્ટ IMP ક્વેશ્ચન છે. આ આવી શકે છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે 8 જમીનના પ્રકારો તો યાદ રાખી લેજો. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય, બરાબર, તો વિડીયોને લાઈક કરી દેજો. બરાબર, આપણી ચેનલમાં અસાઇનમેન્ટના સોલ્યુશન તો આવશે, પરંતુ IMP પણ આવશે. બરાબર, એટલે તમે ખાલી વિડીયોને લાઈક કરશો તો નહીં ચાલે, સબસ્ક્રાઈબ પણ કરી લેજો તાકી તમને નોટિફિકેશન મળતી રહે. બરાબર, વિડીયોની તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા દોસ્તોને શેર કરી દેજો, ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી તો મળીએ એક આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.